તો વડોદરામાં ગરબા આયોજકોનો અણધડ વહીવટ। યુનાઇટેડ વેના ગરબાના પાસ માટે લોકોની પડાપડી સામે આવી। ઓનલાઈન બુકિંગ બાદ પણ પાસ લેવા માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવ્યા, આયોજકોના અણધડ વહીવટના કારણે થઈને ખેલૈયાઓમાં હાલ ભારે રોષ છે। ભીડના કારણે થઈને દિવાલનો કાચ તૂટતા 3 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહીં હોવાના કારણે થઈને અર્થવ્યવસ્થા અવ્યવસ્થા સર્જાઈ હતી અને સ્થિતિ વણસતા સ્થળ પર પોલીસ બોલાવવી પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ હતી। એક મહિના પહેલા મેં બુકિંગ કરાવ્યું, હજી સુધી કોઈ પાસ આવ્યો નથી, ના કોઈ ડિટેલ્સ આવી છે। 2-3 વખત ફોન કર્યા તો એવું છે કે આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે, 21 તારીખ પહેલાં આવી જશે। સવારના 10 વાગ્યાને અહીંયા ઊભી છું। અમુક લોકોને QR કોડ આવ્યા છે, અમુક લોકોને QR કોડ નથી આવ્યા। અહીંયા એવું કહે છે જેના QR કોડ આવ્યા છે એ લોકો ઘરે જતા રહો, જેના QR કોડ નથી આવ્યા એ લોકો લાઈનમાં અમારો કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ છે। કેટલા વાગ્યાથી આવ્યા હતા? અમે સવારના 10 વાગ્યાના અહીંયા વ્યવસ્થા કેવી જોવા? કોઈ જ વ્યવસ્થા છે નહીં। અહીંયા આગળ બિલકુલ ફેસિલિટી છે નહીં। અહીંયા આગળ બધા ઊભા છે અહીંયા આગળ અને કંઈક ઝઘડો ચાલે છે, કંઈક એવું કહ્યું કે QR કોડ જેમની પાસે હોય તે લાઈનમાં નહીં ઊભા રહે તો ચાલે, જેમને QR કોડ નથી આવ્યો તો તે લોકો લાઈનમાં ઊભા રહીને પાસ કલેક્ટ કરી શકે છે, એવું કંઈક કહે છે। હજુ નંબર આવ્યો નથી એટલે ખબર નથી। બુકિંગ કરાવેલું તો 2300 રૂપિયાની અંદર, અને એની અંદર અમે